સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યની બાબત છે હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 516 કેન્દ્રો હતા। કુલ નિયમિત વિદ્યાર્થી સંખ્યા 3,64,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 3,62,506 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા। તે પૈકી 3,37,387 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે અને વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે। જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે। સાથે સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો 97.20% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 87.77% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે। આપણે જે કેન્દ્રો વાઇઝ જે આપણે જોઈએ તો 100% પરિણામ મેળવનારા જે કેન્દ્રો છે પૂરા ગુજરાતમાં, એમાં સમરેડા, વાગંદ્રા, ચંદ્રાલા, છાલા, લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રો 100% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે। સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો અને ખાવડા કેન્દ્ર જે 52.56% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે અને આ પરિણામ અમે આજે જાહેર કરીએ છીએ અને અમારા તમામ કર્મચારી મિત્રો, અમારા નિરીક્ષક અને પરીક્ષક અને અમારું બોર્ડ, તમામ અધિકારી મિત્રો જે સમયની સાથે ચાલીને જે સરસ પરિણામ આપણે વિદ્યાર્થી મિત્રોને આપ્યું છે, તમામને જે આ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને વિભાગ વતી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપને ઢેર સારી શુભકામના પાઠવું છું। અને તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને જે કે નાનો મોટો સંશય હોય, કેટલાક વિદ્યાર્થીઓ ફેલ થયા હોય, જેમને મેરિટ પોતાની રીતે એમ થતું હોય કે મારે મેરિટ ઓછું આવ્યું છે, તો એના માટે આપણા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી આપણી સરસ વ્યવસ્થા 2 વર્ષથી આપણે કરી છે। ચાલુ વર્ષે આપણે તમામ સાયન્સ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2 ની આપણી વ્યવસ્થા કરી છે। એટલે કેટલાક વિદ્યાર્થીઓને કદાચ મેરિટ ઓછું આવ્યું હોય તો ફરીથી એક્ઝામ તમામ પેપરોની તમામ વિષયોની આપવી હોય તો આપી શકશે। એ પણ આપણી વ્યવસ્થા સરસ આપણે રાખી છે, બેસ્ટ ઓફ 2 એનો પણ લાભ આપ લઈ શકશો। અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ તમામની શુભકામનાઓ, અને જે અનુત્તીર્ણ થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે, એમના માટે પણ તક છે, ફરીથી પરીક્ષા આપીને આપ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામને